હેલો, કેમ છો? આપણે પ્રતિવિધેયની વાતો શરૂ કરી હતી ને, ત્રિકોણમિતીય પ્રતિવિધેયની 2.1 સ્વાધ્યાય પૂરું કર્યું હતું, બરાબર છે? આજે હવે પછી તમારે જે સૂત્રો તૈયાર કરવાના છે એની એક યાદી એ મેં અહીંયા તૈયાર કરી રાખી છે. પહેલી જે યાદી છે એનો ઉપયોગ આપણે કરી લીધો છે. આપણે સ્વાધ્યાય 2.1 પહેલાં જ એક યાદી અગાઉ લઈ લીધી ને. આપણે વાત કરી કે આ 2.1 પછીની યાદી છે, પણ આપણી ગણતરીની સરળતા માટે આપણે એને પહેલાં શીખી લઈએ છીએ. પછી વ્યસ્ત સંખ્યાના સૂત્રોની વાત આવશે. એ કોના જેવું છે? તમે વિધેયની સાથે એને કમ્પેર કરો તો સાઇન થીટા અને કોસેક થીટા એકબીજાની વ્યસ્ત કિંમતો છે. 1 સાઇન થીટા હોય તો કોસેક થીટા થાય, અને 1 કોસેક થીટા હોય તો સાઇન થીટા થાય. એ પ્રકારનો સંબંધ છે. સામસામે બે રીતે તમે કોસેક ઇન્વર્સ એક્સ બરાબર સાઇન ઇન્વર્સ 1/x અથવા સાઇન ઇન્વર્સ એક્સ બરાબર કોસેક ઇન્વર્સ 1/x બે રીતે લખી શકો. શરત થોડીક બદલી ગઈ છે. એનું કારણ શું છે? અહીંયા કે કોસેક ઇન્વર્સ એક્સ એની વાત કરીએ ને તો કોસેક ઇન્વર્સનો પ્રદેશ ગણ એટલે r માઇનસ વિવૃત અંતરાલ -1 થી 1, અથવા માનાંકમાં લખીએ તો માનાંક x ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 1. પણ માનાંક x ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 1 હોય ને તો 1 માનાંક x લેસ દેન ઓર ઇક્વલ ટુ 1 થઈ જાય, એટલે સાઇન ઇન્વર્સનો પ્રદેશ ગણ થઈ જાય. અહીંયા સાઇન ઇન્વર્સનો પ્રદેશ ગણ છે, સાઇન ઇન્વર્સ x છે એટલે. પણ માનાંક x લેસ દેન ઓર ઇક્વલ ટુ 1 કહીએ ને, માનાંક x લેસ દેન ઓર ઇક્વલ ટુ 1 એટલે એક્સની કિંમત કેવી? -1 કે તેથી મોટી પણ 1 કે તેથી નાની. તો એમાં વચ્ચે 0 આવી જાય ને, તો x બરાબર 0 આગળ પાછું આ અવ્યાખ્યાયિત થાય, એટલે x નોટ ઇક્વલ ટુ 0. સેમ થિંગ સેક ઇન્વર્સ અને કોસ ઇન્વર્સ વચ્ચેનો સંબંધ. કોટ ઇન્વર્સ અને ટેન ઇન્વર્સ વચ્ચેના સંબંધમાં બે સૂત્રો છે. x બિલોંગ્સ ટુ r છે, પણ ત્યાં પણ 1/x ની વાત આવે એટલે x નોટ ઇક્વલ ટુ 0 તો કહેવું જ પડે. એટલે એક્સની કિંમત કાં 0 કરતાં મોટી વાસ્તવિક સંખ્યા છે અથવા 0 કરતાં નાની વાસ્તવિક સંખ્યા છે. તો એના માટે બે અલગ સૂત્રો છે. કોટી સંખ્યાના જે સૂત્રો છે એ કોના જેવા છે? તમે કોની સાથે એને કમ્પેર કરી શકો? સાઇન ઓફ π/2 માઇનસ થીટા ઇક્વલ ટુ કોસ થીટા અને કોસ ઓફ π/2 માઇનસ થીટા ઇક્વલ ટુ સાઇન થીટા. એવો જ સંબંધ સેક અને કોસેકમાં છે, એવો જ સંબંધ ટેન અને કોટમાં છે. એટલે એ પ્રકારના એ સૂત્રો છે. સરવાળા બાદ બાકીના સૂત્રો છે એ તમને ખબર હોય તો સરવાળા સૂત્રોમાં તમે ટેન આલ્ફા પ્લસ બીટા અને ટેન આલ્ફા માઇનસ બીટા એ સૂત્રો શીખી ગયા છો. તો એને લગતી એ બાબતો છે. આંતરસંબંધોની વાત એ તમને ઇઝીલી યાદ રહી જાય તો ઠીક છે, યાદ ન રહીએ તો એમાં બહુ ચિંતા કરવા જેવું એટલા માટે નથી. તમે 10મા ધોરણમાં સાઇન થીટા એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, કોસ થીટા એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ, અને ટેન થીટા એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ આ ઉપયોગ કરતા હતા ને. તો એક સૂત્ર હું તમને સમજાવું. માની લ્યો પહેલું જે સૂત્ર છે ને એ સમજાવું છું. સપોઝ સાઇન ઇન્વર્સ એક્સ ઇક્વલ ટુ થીટા. હવે પ્રતિવિધેયને વિધેયમાં ફેરવી નાખીએ તો એક્સ બરાબર શું થશે? સાઇન થીટા. હવે તમારું 10મા ધોરણનું સૂત્ર યાદ કરો. સાઇન એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, એટલે અહીંયા થીટા હોય તો આ એક્સ આ 1. તો આ બાજુ કેટલી થઈ? પાયથાગોરસના સૂત્ર પ્રમાણે. હવે જુઓ કોસ થીટા બરાબર શું થાય? તો કે પાસેની બાજુ છેદમાં કર્ણ, એટલે √1 - x² છેદમાં 1. છેદમાં 1 નથી લખતા આપણે. તો થીટા બરાબર થયું કોસ ઇન્વર્સ √1 - x², અને ટેન થીટા એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો થીટા બરાબર ટેન ઇન્વર્સ x/√1 - x². બરાબર. સાઇન ઇન્વર્સ એક્સ બરાબર થીટા, પણ થીટા બરાબર કોસ ઇન્વર્સ √1 - x², અને એ જ થીટા બરાબર ટેન ઇન્વર્સ x/√1 - x². આવું જ બીજા અને ત્રીજા સૂત્ર માટે છે. આ અન્ય સૂત્રો છે ને
એ ક્યારેક દાખલામાં સમય ઘટતો હોય તો ઉપયોગમાં લઈ શકાય. એ આના જેવા જ છે. આ 2 tan inverse x એટલે tan inverse x પ્લસ tan inverse x આવ્યું, tan inverse x પ્લસ tan inverse y. પછી tan inverse એ સરવાળો કરશો એટલે જવાબ શેમાં આવશે? tan inverseમાં. પછી tan inverse ને sin inverseમાં કેમ ફેરવાય? ત્રિકોણથી. એવું જ બીજા અને ત્રીજા સૂત્ર માટે ડાબી બાજુ પહેલાં tan inverse x પ્લસ tan inverse x સરવાળો કરી નાખો, બરાબર. પછી એને sin inverseમાં ફેરવો, cos inverseમાં અથવા tan inverseમાં. હું તમને સમજાવું છું. 2 tan inverse x એટલે tan inverse x પ્લસ tan inverse x. સૂત્ર જુઓ, tan inverse x પ્લસ x અપોન 1 માઇનસ x ઇન્ટુ x એટલે x સ્ક્વેર. માનાંક x લેસ દેન ઓર ઇક્વલ ટુ 1 એટલે x સ્ક્વેર લેસ દેન ઓર ઇક્વલ ટુ 1 થયા ને, બરાબર છે. એટલે એ થયું tan ઇન્વર્સ 2x અપોન 1 માઇનસ x સ્ક્વેર. ત્રીજું સૂત્ર થઈ ગયું. હવે તમે ત્રિકોણની ભાષામાં વાત કરો પાછી. કયું? 10મા ધોરણવાળું. સપોઝ અહીંયા તમારો થીટા છે. tan એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. આનો વર્ગ પ્લસ આનો વર્ગ એનું વર્ગમૂળ શું થશે ખબર છે ને? 1 પ્લસ x સ્ક્વેર. તો સાઇન થીટા બરાબર 2x અપોન 1 પ્લસ x સ્ક્વેર એટલે થીટા સાઇન ઇન્વર્સ 2x અપોન 1 પ્લસ x સ્ક્વેર. કોસ થીટા 1 માઇનસ x સ્ક્વેર અપોન 1 પ્લસ x સ્ક્વેર. તો થીટા એટલે કોસ ઇન્વર્સ 1 માઇનસ x સ્ક્વેર અપોન 1 પ્લસ x સ્ક્વેર, બરાબર. થોડોક સમય આપું છું, તમે નોંધ કરી લ્યો. તમે એને પોઝ કરીને પણ નોંધ કરી શકશો, પણ જોઈ લ્યો બરાબર. આપણે 2 મિનિટ રાહ જોઈએ તમારા માટે. સૂત્રોની યાદી કરવી હોય તો કરી લ્યો, પછી આપણે દાખલા શરૂ કરીએ, બરાબર. ઓકે, ચાલો હવે આપણે દાખલાઓની વાત એ ધીમે ધીમે શરૂ કરીએ. ઝાઝા સૂત્રો જોઈને મૂંઝાઈ નહીં જતા. ઉપયોગ કરશું ત્યારે તમને ખ્યાલ આવશે કે બહુ સરળ છે. થોડાક દાખલાઓમાં ધ્યાન દેશો ને તો બધું યાદ રહી જાય એવું છે, ઇઝી ગોઈંગ છે, અટપટું નથી જરાય. તમને અગાઉ વાત કરી હતી ને કે આખા મેથેમેટિક્સમાં 12મા ધોરણનો જે તમારો સિલેબસ છે એમાં સૌથી સરળ ચેપ્ટર હોય તો આ ત્રિકોણમિતીય પ્રતિવિધેયવાળું છે. પણ દાખલાની ગણતરી શરૂ કરીએ એ પહેલાં પાછી તમને એક વાત હું યાદ અપાવી દઉં. તમને બધા જ વિધેયના મર્યાદિત પ્રદેશ અથવા બીજા શબ્દોમાં કહીએ તો મુખ્ય કિંમતવાળી શાખા એ યાદ હોવું જોઈએ, એને ભૂલતા નહીં. કારણ કે એની આપણને અવારનવાર એ જરૂર પડશે. ત્રીજા ઉદાહરણથી આપણી વાત એ શરૂ થશે. ઉદાહરણ 3. સાબિત કરો. પહેલું, સાઇન ઇન્વર્સ ઓફ 2x into under root 1 minus x square equal to 2 sin inverse x અને શરત આપી છે
-1/√2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1/√2. જો શરતમાં થોડુંક ધ્યાન દેશો આપણે, તમારી ટેક્સ્ટબુકમાં શરતમાં ધ્યાન નથી આપ્યું, પણ શરતમાં નાનો મોટો ચેન્જ કરવામાં આવે ને, એક્સની કિંમતો બદલાવવામાં આવે તો જવાબમાં નિશાનીમાં ફેર આવે, જવાબ બદલી જાય એવું બને. એવી વાત આવશે વચ્ચે, ત્યારે હું તમને એ કહીશ કે જુઓ અહીંયા શરતને આ પ્રમાણે ચેન્જ કરીએ તો જવાબ આખો બદલી જાય છે અથવા નિશાની બદલી જાય છે. અને આપણે તો બે રીતે વિચારવાનું છે ને, ગુજરાત બોર્ડ માટે વિચારવાનું છે અને સાથે સાથે કોમ્પિટિટિવ માટે પણ વિચારવાનું છે. તો શરત મુજબ નો વિકલ્પ MCQમાં શરત બદલે તો વિકલ્પ બદલી જાય, જવાબ બદલી જાય. તો શરત મુજબનો વિકલ્પ આપણને શોધતા આવડવો જોઈએ, તો એના માટે ગણતરી આવડવી જોઈએ. એટલે આપણે શરત ઉપર ધ્યાન આપશું. હવે તમારે જવાબ સાઇન ઇન્વર્સ એક્સમાં જોઈએ છે, એટલે અહીંયા આપણે ડાબી બાજુએ એક્સ બરાબર સાઇન થીટા ધારશું, સાઇન થીટા, અને સાદરૂપ આપી અને આપણો જવાબ 2 થીટામાં લઈ આવશું. તમે એક્સ બરાબર સાઇન થીટા ધારો તો થીટા એટલે સાઇન ઇન્વર્સ એક્સ થાય ને, બરાબર? ધારો કે એક્સ બરાબર સાઇન થીટા. અસમતાવાળી વાત એ આપણે પહેલાં રજૂ કરી દઈશું. આ વસ્તુ તમારી ટેક્સ્ટબુકમાં નથી, પણ તમે ટેવ રાખજો, એ તમને ઉપયોગી થશે. આ પહેલું છે. આપણે એક્સની જગ્યાએ શું મૂક્યું? સાઇન થીટા. તો -1/√2 ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ સાઇન થીટા ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1/√2. 1/√2 એટલે સાઇન π/4 અને -1/√2 એટલે સાઇન ઓફ -π/4. સાઇનના મર્યાદિત પ્રદેશમાં ચોથું પહેલું ચરણ આવે ને, -π/2 થી π/2, બરાબર? એટલે થીટાની કિંમત છે એ -π/4 અને π/4ની વચ્ચે. ચોથું પહેલું ચરણ છે ને, એમાં સાઇન વધતું વિધેય છે, એટલે સમતા બદલાશે નહીં. એને રાખી દો એમને. હવે આપણે ડાબી બાજુથી શરૂ કરશું. સાઇન ઇન્વર્સ ઓફ 2x ઇન્ટુ √1 - x². પણ આપણે x બરાબર શું ધાર્યું છે? સાઇન થીટા. તો 2 સાઇન થીટા √1 - sin² થીટા, 2 સાઇન થીટા 1 - sin² થીટા એટલે cos² થીટા થાય ને, એનું વર્ગમૂળ cos થીટા, ધન વર્ગમૂળ. શું કામ ધન વર્ગમૂળ? ચોથું પહેલું ચરણ, બરાબર? ચોથા પહેલા ચરણમાં કોસનું મૂલ્ય કેવું છે? ધન, ઓલ STC. કે આ થશે સાઇન 2 થીટા. તમને સૂત્ર યાદ છે, ગુણિત ગુણિતના સૂત્રો ખાસ યાદ કરી લેજો, એની જરૂર પડશે. હવે જો આ 2 થીટા લખવું હોય ને, તો 2 થીટા સાઇન વિધેયના મર્યાદિત પ્રદેશમાં હોવા જોઈએ. યાદ કરો, સાઇન ઇન્વર્સ ઓફ સાઇન એક્સ બરાબર એક્સ લખવું હોય તો એક્સ ક્યાં હોવા જોઈએ? સાઇન વિધેયના મર્યાદિત પ્રદેશમાં, એટલે કે સંવૃત અંતરાલ -π/2 થી π/2માં. તો આપણને થીટાની કિંમત એ -π/4 થી શરૂ કરીને π/4 સુધીમાં છે એવું અસમતામાં તો મળ્યું જ છે ને. આપણી ધારણા પ્રમાણે -π/4 લેસ ધેન ઓર ઇક્વલ ટુ થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ π/4. બે વડે ગુણી નાખીએ તો -π/2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ π/2. એટલે 2 થીટા સાઇન વિધેયના મર્યાદિત પ્રદેશ ગણમાં છે. હવે થીટાની કિંમત મૂકી દઈએ. થીટા એટલે સાઇન ઇન્વર્સ એક્સ. આપણે એક્સ બરાબર સાઇન થીટા થયેલું હતું ને, તો થીટા બરાબર સાઇન ઇન્વર્સ એક્સ. બીજું ઉદાહરણ જોઈએ. સાઇન ઇન્વર્સ ઓફ 2x ઇન્ટુ √1 - x² ઇક્વલ ટુ 2 cos ઇન્વર્સ એક્સ. અને શરત આપી છે 1/√2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1.
આપણે જવાબ કોસ ઇન્વર્સ એક્સમાં જોઈએ છીએ, એટલે આ દાખલાની જેમ, એની જેમ, એમ નહીં, એની જેમ એક્સ બરાબર શું ધારશું? કોસ થીટા. હવે એક્સની કિંમત છે એ 1/√2 શરૂ કરીને 1 સુધી, પણ આપણે એક્સ બરાબર કોસ થીટા લીધું છે. અચ્છા, 1/√2 એટલે કોસ π/4 અને 1 એટલે કોસ 0. પણ જોજો કોસ છે એ પ્રથમ ચરણમાં ઘટતું વિધેય છે, પહેલાં બીજા બેયમાં ઘટતું છે ને. કોસ પહેલાં બીજા બેયમાં ઘટતું વિધેય છે. એક્સની કિંમતો કોસ થીટા એટલે એક્સ, તમે એથી એ ડેશ તરફ આવો એટલે એક્સ અક્ષ પર જમણીથી ડાબી બાજુ જવાનું થાય, એટલે ઘટતું વિધેય થાય, એટલે અસમતા બદલશે. હો, આ અહીંયા તમે આ કોસ ઉભા રહ્યો, હું તમને એક સ્ટેપ વધારે આપું. કોસ π/4 અને આ કોસ 0, બરાબર? તો તમે એવું કહી શકો π/4 લેસ ધેન ઓર ઇક્વલ ટુ થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0. થીટાની કિંમત કેવી? તો કે π/4 કે તેથી મોટી પણ 0 કે તેથી નાની. એવું ના થાય એને, એટલે એવું શું કામ? તો કે કોસ છે ઘટતું વિધેય છે, એટલે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ π/4 આમ લખાય. હવે ડાબી બાજુથી શરૂ કરીએ. સાઇન ઇન્વર્સ 2x into √1 - x square 2 cos theta into √1 - cos square theta. થીટા ક્યાં છે? પહેલું ચરણ, બધા મૂલ્યો ધન, બરાબર? આ તો સૂત્ર છે કોનું? સાઇન 2 થીટાનું. હવે એના બરાબર 2 થીટા ક્યારે લખાય? 2 થીટા સાઇન વિધેયના મર્યાદિત પ્રદેશમાં હોય તો છે. તમે જુઓ, 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ π/4 બે વડે ગુણીએ તો 0 કે તેથી મોટી પણ π/2 કે તેથી નાની. પહેલા ચરણની વાત આવે ને એટલે કોઈ પણ વિધેય હોય, કોઈ પણ, બધા વિધેયના મર્યાદિત પ્રદેશ ગણમાં આવે છે ને, એટલે ઇક્વલ ટુ 2 કોસ ઇન્વર્સ એક્સ. માની લો કે તમે આની જેમ એક્સ બરાબર સાઇન થીટા ધારો તો શું થાય? આપણે જસ્ટ ઇમેજિન કરીએ. તમે એક્સ બરાબર સાઇન થીટા લીધું હોય ને, એટલે આ તમારી જે અસમતા છે ને 1/√2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ સાઇન થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 આમ આવે. હવે 1/√2 એટલે સાઇન π/4 અને 1 એટલે સાઇન π/2 નું મૂલ્ય, એટલે π/4 લેસ ધેન ઓર ઇક્વલ ટુ થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ π/2. પછી બે વડે ગુણો, અહીંયા અત્યારે બે વડે ગુણવા પડશે ને, તો π/2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ π. આ સાઇન 2 થીટા તો આવે, પણ π/2 થી π એટલે બીજું ચરણ થાય ને બીજું ચરણ સાઇન વિધેયના મર્યાદિત પ્રદેશમાં છે જ નહીં. એટલે તમે સાઇન ઇન્વર્સ ઓફ સાઇન 2 થીટા બરાબર 2 થીટા લખી જ ના શકો. આપણે હમણાં વાત થઈ ને કે શરત બદલાય એટલે જવાબ બદલાઈ જાય આખો. એટલે આ બધી અસમતાઓની ગણતરી તમે ધ્યાનમાં રાખો, કારણ કે નહીંતર MCQમાં માથાકૂટ થશે. શરત બદલાઈ ગઈ એટલે જવાબ બદલી જવાનો છે. એટલે અસમતા સાથે ગણતરી કરવાનું રાખશું આપણે. તમારા જે ગણેલા ઉદાહરણ છે એમાં ક્યાંય અસમતાનો ઉલ્લેખ નથી થયો, એટલે તમે ન કરો તો તમને કોઈ કહી ના શકે અસમતા કેમ નથી આપી, માર્ક કપાશે. ના ભાઈ, ટેક્સ્ટબુકમાં નથી આપીને તો અમે શું કામ આપીએ? પણ અમે અમારી સેફટી માટે આપીએ છીએ. આપણે ટુ ધ પોઈન્ટ તૈયાર કરવું છે. પછી ગુજરાત બોર્ડ માટે આમ અને કોમ્પિટિટિવ માટે આમ એવું નહીં, કોમન જ બેયમાં ચાલે એવું. ચોથો દાખલો સાબિત કરો. tan ઇન્વર્સ 1/2 પ્લસ tan ઇન્વર્સ 2/11 ઇક્વલ ટુ tan ઇન્વર્સ 3/4. tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y. ત્રણ સૂત્રો છે ને, એક્સ અને વાયનો ગુણાકાર એક કરતાં નાનો હોય, એક કરતાં મોટો હોય, એક હોય. એ સૂત્રોની જે મેં તમને યાદી કરી દીધી ને એ બધા સૂત્રો તમારી ટેક્સ્ટ બુકમાં નથી હો.
અમુક સૂત્રો એ આપણે બહુ જૂની વાત છે તોય રિપીટ કરી દઉં. કોમ્પિટેટિવના પ્રશ્નો તૈયાર કરતી વખતે એ બધું તમારી સામે આવવાનું છે, એટલે મેં વધારાના સૂત્રોની યાદી ત્યાં મૂકી છે. ઓકે, તો એક્સ અને વાયનો ગુણાકાર 1/2 અને 2/11 એનો ગુણાકાર એટલે 1/11 થયો ને, એટલે એક કરતાં નાનો. હવે યાદ કરવો જોઈએ, એક્સ ઇન્ટુ વાય લેસ દેન 1 હોય તો એ વખતે આપણે કયા સૂત્રનો ઉપયોગ કરવાનો થાય છે? યાદ કરો tan ઇન્વર્સ 1/2 પ્લસ 2/11 અપોન 1 માઇનસ 1/2 ઇન્ટુ 2/11. આપણે કારણમાં એક્સ ઇન્ટુ વાય એટલે સંખ્યાઓ ના લખો તો ચાલે, અને સંખ્યાઓ લખો તોય વાંધો નથી. 1/2 ઇન્ટુ 2/11 લેસ દેન 1 એમ કરી દો તોય ચાલે. મોટાભાગે લસા ઉડી જાય એવો પ્રયત્ન રાખશું. એટલે આનો લસા 22 થાય ને તો આનો લસા 22 જ રાખશું આપણે, બરાબર. 11 પ્લસ 4 22 ઓછા 2 11 ને 4 15 22માંથી 2 ગયા 20 એટલે tan ઇન્વર્સ 3/4 જમણી બાજુ. પાંચમું ઉદાહરણ જોઈએ. tan ઇન્વર્સ કોસેક્સ છેદમાં 1 માઇનસ સાઇન એક્સ, અને શરત આપી છે -3π/2 લેસ ધેન એક્સ લેસ ધેન π/2. એનું સાદુરૂપ આપો. એટલે કાઉન્સની અંદર જે પદ છે એને આપણે ટેનના સ્વરૂપમાં ફેરવવાનો પ્રયત્ન કરવો પડે, બરાબર ને? તો શું કરવું? કાંઈ ગોઠવણ મગજમાં ખરી? 1 માઇનસ સાઇન એક્સનું કોઈ સૂત્ર નથી. પહેલી વાતે 1 માઇનસ કોસ અથવા 1 પ્લસ કોસ હોય તો ગુણિતમાં સૂત્રો છે. આ અત્યારે જે સાદુરૂપ આપવાની વાતો કરીએ છીએ ને એ તમને 12મા ધોરણમાં ભવિષ્યમાં આગળ વિકલનના ચેપ્ટરમાં ઉપયોગી થશે, અને સાદુરૂપ આપવાની પદ્ધતિઓ એ સંકલનમાં પણ ઉપયોગી થશે. એટલે એ ધ્યાનમાં રાખવાની, સાદુરૂપ આપીએ ને એ પદ્ધતિઓ ધ્યાનમાં રાખવાની, યાદ રાખવાની, કોન્સન્ટ્રેટ કરવાનું થોડું. કારણ કે આગળ ઉપર 2 અલગ અલગ ટોપિક એવા છે કે જેમાં ઉપયોગ થશે, એક વિકલન અને બીજું સંકલન. તો આપણે શું કરીએ? તો કે 1 માઇનસ સાઇન એક્સનું સાદુરૂપ આપવા માટે એક આવી પદ્ધતિ છે. કોસનું તો સૂત્ર મળે, cos 2 થીટાનું સૂત્ર છે ને, cos સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા. 1 માઇનસ સાઇન થીટા હોય તો 1 માઇનસ સાઇન એક્સ હોય. તમે 1ની જગ્યાએ નિત્યસમ મૂકી દો અને સાઇન એક્સનું સૂત્ર મૂકી દો. સાઇન એક્સનું સૂત્ર 2 સાઇન x/2 cos x/2. હવે એ x/2ના વિધેય થયા ને, એટલે તમારે નિત્યસમ છે ને એ x/2ના વિધેયમાં મૂકવું પડે. એટલે cos સ્ક્વેર x/2 પ્લસ સાઇન સ્ક્વેર x/2 આમ મૂકવું પડે, બરાબર? એટલે 1 માઇનસ સાઇન એક્સ એને આપણે એ રીતે સાદુરૂપ આપશું. cos એક્સની જગ્યાએ cos સ્ક્વેર x/2 માઇનસ સાઇન સ્ક્વેર x/2 એના છેદમાં cos સ્ક્વેર x/2 પ્લસ સાઇન સ્ક્વેર x/2 માઇનસ 2 સાઇન x/2 cos x/2. cos સ્ક્વેર x/2
માઇનસ સાઇન સ્ક્વેર એક્સ બાય ટુ છેદમાં પૂર્ણ વર્ગ પદ કોસ એક્સ બાય ટુ માઇનસ સાઇન એક્સ બાય ટુનો સ્ક્વેર. અંશમાં બે અવયવ મળે ને, એક અવયવ ઉડાડી દઈએ આપણે એટલે ઉપર પ્લસ નિશાનીવાળો એક અવયવ વધશે અને નીચે એક ઘાત ઓછી થઈ જશે. બરાબર. હવે જો તમે કોસ એક્સ બાય ટુ વડે ભાગી નાખો, અંશ અને છેદના દરેક પદને કોસ એક્સ બાય ટુ વડે ભાગી નાખો તો એ થઈ જશે 1 + tan x બાય ટુ અપોન 1 - tan x બાય ટુ. કોસ એક્સ બાય ટુ વડે ભાગ્યા એટલે શૂન્યતર છે એ તમારે કહેવું પડે ને. તમે જુઓ તો -3π/2 થી π/2 -3π/2 થી π/2 ની વચ્ચે x છે તો એમાં ક્યાંય કોસનું મૂલ્ય 0 થાય એવું બને? વિચારો જોઈએ કે ના બને. ન બને. π/2 નીકળી ગયા ને. ઓકે, 11મું ધોરણ યાદ આવે છે? 1 + tan θ upon 1 - tan θ એટલે 10 π/4 + θ આવું યાદ આવે છે? tan ઇન્વર્સ ઓફ 10 π/4 + x/2. હવે આ π/4 + x/2 ક્યાં હશે જરાક જોઈએ. આપણને આપ્યું છે એ પ્રમાણે -3π/2 <x <π/2 એને 2 વડે ભાગીએ એટલે -3π/4 <x/2 π/4. હવે એમાં π/4 ઉમેરીએ. અહીં π/4 ઉમેરો તો એ શું થશે? -π/2. બરાબર ને? બતાવું ઉમેરીને π/4 - 3π/4 એટલે -2π/4 થયા ને, એટલે -π/2 અને અહીંયા π/4 ઉમેરો તો શું થશે? π/2. તો x/2 ની કિંમત વિવૃત અંતરાલ -π/2 થી π/2 માં જે tan વિધેયનો મર્યાદિત પ્રદેશ ગણ અથવા મુખ્ય કિંમતવાળી શાખા છે. અચ્છા, આ દાખલાને આપણે અન્ય રીતે ગણી શકીએ. તમને ટેક્સ્ટબુકમાં પણ એ અન્ય રીત આપેલી જ છે. આપણે એ વાત પણ સમજીએ. અથવા સાદુરૂપ આપવાની બીજી પદ્ધતિ tan ઇન્વર્સ ઓફ cos x upon 1 - sin x. 1 - sin x નું કોઈ સૂત્ર નથી, પણ 1 - cos x નું અથવા 1 + cos x નું એવું તો સૂત્ર છે ને આપણી પાસે. બરાબર ને? તો શું કરશું? સાઇનને કોસમાં ફેરવીએ. પણ સાઇનને તમે કોસમાં ફેરવો, માનો કે sin x ની જગ્યાએ તમે cos π/2 - x લખ્યા તો અંશમાં કોસને પણ સાઇનમાં ફેરવવા પડશે, નહીંતર અલગ સંખ્યાના વિધેય થઈ જાય. બરાબર? એટલે અહીંયા sin π/2 - x છેદમાં 1 - cos π/2 - x. એ જૂનું સૂત્ર છે. 10મા ધોરણથી તમે શીખતા હો છો. 10મા ધોરણમાં અંશ માપ લખતા હતા, 11મામાં રેડિયન માપ શીખા. તો હવે અંશમાં sin 2θ એટલે 2 sin θ cos θ, તો 2 sin π/4 - x/2 into cos π/4 - x/2 છેદમાં 1 - cos 2 sin સ્ક્વેર π/4 - x/2. શું વધ્યું જુઓ છે? 2 ને સાઇનનું એક પદ ઉડી ગયું એટલે કોસ અપોન સાઇન વધ્યા ને, એટલે કોટ મળ્યા. બરાબર? તો કોટને પાછા ટેનમાં ફેરવવા પડશે. આગળ tan ઇન્વર્સ છે ને, ફેરવી નાખશું. એમાં શું? હું આટલું સાદુરૂપ ડાયરેક્ટ લખું છું, તમને સમજાશે ને. કોટ π/4 - x/2
10 π/2 માઇનસ π/4 માઇનસ x/2 એટલે કે 10 π/4 પ્લસ x/2 π/4 પ્લસ x/2 10 વિધેયના મર્યાદિત પ્રદેશમાં છે એ આપણે બતાવ્યું હતું, એટલે અહીંયા નહીં બતાવું, તમે જોઈ લેજો. આ ખાલી જગ્યા તમે ભરી દેજો. એક બીજી વાત સમજીએ આપણે, જસ્ટ ટ્રાય. તમે સાઇન એક્સની જગ્યાએ કોસ π/2 માઇનસ એક્સ મૂક્યા, કોસ એક્સની જગ્યાએ સાઇન π/2 માઇનસ એક્સ મૂક્યા, તો તમે સાઇન π/2 પ્લસ એક્સ ના મૂકી શકો. સાઇન π/2 પ્લસ એક્સ એટલે કોસ એક્સ જ થાય ને. આવું ન થઈ શકે. હવે વાતને ફરીથી સમજીએ છીએ ત્રીજી વખત. કોસ એક્સના છેદમાં 1 માઇનસ સાઇન એક્સ. કોસ એક્સની જગ્યાએ શું લખવું છે? સાઇન π/2 પ્લસ એક્સ. સાઇન π/2 પ્લસ એક્સ એટલે કોસ એક્સ થાય, બીજા ચરણમાં સાઇન ધન હોય. પણ કોસ π/2 પ્લસ એક્સ એટલે સાઇન એક્સ ના થાય, માઇનસ સાઇન એક્સ થાય. એટલે અહીંયા શું થશે? 1 પ્લસ કોસ π/2 પ્લસ એક્સ. હવે સૂત્ર મૂકશું, અહીંયા મૂક્યા હતા એમ જ, 2 સાઇન π/4 પ્લસ x/2 કોસ π/4 પ્લસ x/2 1 પ્લસ કોસ થીટા એટલે 2 કોસ સ્ક્વેર θ/2, તો 2 કોસ સ્ક્વેર π/4 પ્લસ x/2. હવે તમે વિચારો જોઈએ સાદુરૂપ શું થયું? 10 π/4 પ્લસ x/2. કારણ તમારે લખી લેવાનું. ક્યાંથી? અહીંથી. this much. 3 અલગ અલગ પદ્ધતિથી તમને શીખવાડ્યું. હવે તમને જે પદ્ધતિ અનુકૂળ આવે એ પદ્ધતિથી તમે પ્રયત્ન કરજો, ટ્રાય કરજો. ઓકે, આપણી વાતને આપણે આગળ ચલાવીએ. ઉદાહરણ 6. કોટ ઇનવર્સ 1/√x² - 1 x ગ્રેટર ધેન 1 એનું સાદુરૂપ આપો. એક્સની જગ્યાએ કોઈ વિધેય આપણે ધારવું પડશે ને. હમણાં ત્રીજા ઉદાહરણમાં ધાર્યું હતું ને, x² - સમથિંગ. હું અહીંયા વ્યાપક રીતે વાત લખું a². તો આ એક્સની જગ્યાએ આમાં વિધેય તરીકે છે ને કાં સેક ચાલે ને કાં કોસેક ચાલે. કારણ કે sec² θ -1 અથવા cosec² θ -1 તો નિત્યસમનો ઉપયોગ થાય તો વર્ગમૂળ દૂર થાય. આ બાબત પાછી સંકલન વખતે આવશે. અચ્છા, આવું હોય આવું પણ તો અહીંયા વિધેય તરીકે છે ને સાઇન અથવા કોસ જ ચાલે. કારણ કે 1 માઇનસ sin² તો cos² થાય ને 1 માઇનસ cos² તો sin² થાય. અને જો આવી ગોઠવણ આવે તો એક્સની જગ્યાએ કોણ ચાલે? tan અથવા કોટ. કારણ કે 1 પ્લસ tan² θ તો sec² θ અને 1 પ્લસ cot² θ તો cosec² θ. એટલે અહીંયા વિધેય તરીકે કોણ ચાલશે? સેક અથવા કોસેક. કોસેક મૂકીએ તો શું થાય ને સેક મૂકીએ તો સાથે વિચારી લઈએ, સમજી લઈએ. માની લો કે તમે કોસેક મૂક્યા તો cosec² θ -1 એટલે cot² θ એનો રૂટ કાઢો, cot θ 1/cot θ એટલે tan θ આવે. પાછા તમારે ફેરવવા પડે. અહીંયા જેમ કોટને ટેનમાં ફેરવા ને એમ તમારે ટેનને કોટમાં ફેરવવા પડે.
તો સેક મૂકીને વિચારીએ. સેક સ્ક્વેર માઇનસ 1 એટલે ટેન સ્ક્વેરનું રૂટ 10, 1/10 એટલે કોટ. હા, એ ટૂંકું થાય કા, ફેરવવું ના પડે ને. ધારો કે x બરાબર સેક થીટા, કોટ ઇનવર્સ 1/√x સ્ક્વેર માઇનસ 1, 1/√sec સ્ક્વેર થીટા માઇનસ 1. sec સ્ક્વેર થીટા માઇનસ 1 એટલે ટેન સ્ક્વેર થીટા થાય ને, નિત્યસમ. એક્સની કિંમત એક કરતાં મોટી હોય અને તમે એક્સ બરાબર સેક થીટા ધારો તો સેક વિધેયનો મર્યાદિત પ્રદેશ શું છે? નથી યાદ? સંવૃત્ત 0 થી પાઈ માઇનસ π/2. પણ એક્સની કિંમત એક કરતાં મોટી છે, એક્સની કિંમત એક કરતાં મોટી એટલે એમ માનો ને કે સેક થીટાની કિંમત એક કરતાં મોટી. તમને સેક થીટાની કિંમત જલ્દી ના સમજાય તો સેક થીટાની કિંમત એક કરતાં મોટી હોય ને તો કોસ થીટાની કિંમત એક કરતાં નાની થાય. કોસ થીટા લેસ ધેન 1. કોસ થીટાનું મૂલ્ય એક કરતાં નાનું ક્યાં હોય? પહેલા ચરણમાં, બરાબર. હા, કોસ 0 1 થાય ને, પછી તો કોસ ઘટતું વિધેય છે એટલે એક કરતાં નાની કિંમત, ઉપર બી બિંદુ આવ્યો એટલે 0 થઈ જાય, પણ ધન મૂલ્યો. એટલે એક્સની કિંમત ક્યાં છે? પહેલા ચરણમાં. પહેલું ચરણ એટલે ધન વર્ગમૂળ. આપણે અહીંયા લખવું છે, અહીંયા લખશું. ચાલો, 1/10. x ગ્રેટર ધેન 1 તો સેક થીટા ગ્રેટર ધેન 1. પહેલું ચરણ થયું. કોટ ઇનવર્સ ઓફ કોટ થીટા પહેલું ચરણ થયું એટલે આપણું અહીંયા કામ થઈ ગયું, મર્યાદિત પ્રદેશમાં આવી જાય ને. અને થીટા એટલે શું? એટલે સેક ઇનવર્સ એક્સ. એટલે એનું સાદુરૂપ શું થયું? સેક ઇનવર્સ એક્સ. એના પછીનું ઉદાહરણ જોઈએ, 7મું. વળી પાછું કંઈક સાબિત કરવાની વાત છે. ઉદાહરણ 7, tan ઇનવર્સ એક્સ પ્લસ tan ઇનવર્સ 2x upon 1 minus x square equal to tan inverse 3x minus x cube છેદમાં 1 minus 3x square. આવું સૂત્ર ગુણિતમાં આવે છે, યાદ છે? એક મિનિટ, શરત કંઈક છે કે નહીં જોઈ લો. હા છે, માનાંક x લેસ ધેન 1/√3. આપણે જમણી બાજુએ જો x બરાબર tan થીટા મૂકીએ ને, જમણી બાજુ x બરાબર tan થીટા, અસમતાની વાત વચ્ચે કરવી હોય તોય થાય ને પહેલાં કરી લેવી હોય તોય થાય, બે રીતે થાય. માનાંક x લેસ ધેન 1/√3 એટલે -1/√3 લેસ ધેન x લેસ ધેન 1/√3 માન દૂર કર્યું એટલે -1/√3 લેસ ધેન tan થીટા લેસ ધેન 1/√3 તો -π/6 લેસ ધેન થીટા લેસ ધેન π/6. ઓકે, જમણી બાજુથી ચાલુ કરીએ. tan ઇનવર્સ ઓફ 3 tan થીટા minus tan cube theta upon 1 minus 3 tan square theta. પણ એ તો tan 3 થીટાનું સૂત્ર છે ને. હવે 3 થીટા tan વિધેયના મર્યાદિત પ્રદેશમાં આવી જાય છે. હું ગણી દઉં તમને.
-π/6 લેસ દેન થીટા લેસ દેન π/6 તમે 3 વડે ગુણશો ને તો -π/2 લેસ દેન 3 થીટા લેસ દેન π/2 એટલે શું થયું 3 tan ઇન્વર્સ x tan ઇન્વર્સ x પ્લસ 2 tan ઇન્વર્સ x આપણા સૂત્રોની યાદી જુઓ 2 tan ઇન્વર્સ x બરાબર tan ઇન્વર્સ 2x अपॉन 1 - x स्क्वेर बराबर। अच्छा तमारे एने डाबी बाजूथी गणવું હોય ને તો પણ ગણી શકો ડાબી બાજુથી આપણે એ વાતને પણ સમજીએ tan ઇન્વર્સ x प्लस tan ઇન્વર્સ 2x अपॉन 1 - x स्क्वेर આનો સરવાળો કરવો છે ને આપણી પાસે સરવાળાના સૂત્રો તો છે જ બરાબર આ જે ગુણાકાર છે ને આ 2x સ્ક્વેર अपॉन 1 - x સ્ક્વેર એ કેવો છે તો કે આપણને આપેલી શરત પ્રમાણે x સ્ક્વેર લેસ દેન 1/3 બરાબર ને વર્ક કરી નાખ્યું મેં તો -x સ્ક્વેર ગ્રેટર દેન -1/3 તો 1 - x સ્ક્વેર ગ્રેટર દેન અહીં એક ઉમેરશું શું આવશે 2/3 અને 2x સ્ક્વેર કેવા લેસ દેન આ હતા ને એને ગુણી નાખ્યા મેં એક મિનિટ આને વ્યસ્ત કરી નાખું એટલે છેદમાં છે ને એ પદ વ્યસ્ત કરો એટલે અસમતા બદલી જાય એ ખબર છે ને 2x સ્ક્વેર લેસ દેન 2/3 તો એ બેયનો ગુણાકાર કેવો તો કે એક કરતાં નાનો ઓકે હવે સાદુરૂપ કરીએ લસા 1 - x સ્ક્વેર x સાથે ગુણી નાખીએ ને તો x - x ક્યુબ પ્લસ 2x એના છેદમાં 1 - x સ્ક્વેર માઇનસ 2x સ્ક્વેર એટલે tan ઇન્વર્સ 3x - x ક્યુબ अपॉन 1 - 3x સ્ક્વેર તો એ રીતે પણ તમે ગણી શકો એના પછીનું છેલ્લું ઉદાહરણ છે સ્વાધ્યાય પહેલાં છેલ્લું ઉદાહરણ 8 કોસ કૌંસમાં સેક ઇન્વર્સ એક્સ પ્લસ કોસેક ઇન્વર્સ એક્સ અને માનાંક એક્સ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 1 એની કિંમત શોધો સૂત્રોની યાદી ચકાસો આ માર્ક વગરનો પ્રશ્ન છે એટલે માર્ક વગરનો એટલે આમાં શું માર્ક આપવા તમને આ માર્ક એ ના આપી શકાય સેક ઇન્વર્સ એક્સ પ્લસ કોસેક ઇન્વર્સ એક્સ એટલે π/2 સૂત્રોની યાદી પ્રમાણે માનાંક એક્સ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ શરત સાથે અને કોસ π/2 કેટલા 0 દાખલો પૂરો થઈ ગયો હો ભાઈ હા તો એટલું જ હોય તો આપણે શું કરીએ હવે આમ તો સ્વાધ્યાય 2.2 શરૂ થાય છે પણ આપણે અહીંયા વિરામ આપીએ આપણી વાતને શું કામે સૂત્રો હજી આજે જ કર્યા છે આપણે એટલે થોડોક તમને દાખલામાં ઉપયોગ સમજાય એટલે આપણે ઉદાહરણ કરી નાખ્યા હવે તમે સૂત્રો બરાબર તૈયાર કરી લ્યો એટલે નેક્સ્ટ લેક્ચરમાં તમને સ્વાધ્યાયના દાખલામાં બહુ વાંધો ન આવે આ છેલ્લી જ યાદી છે સૂત્રોનો છેલ્લો ગાણવો છે 2.2 પછી નથી કાંઈ પ્રક્રિયાના ઉદાહરણ આવી જાય છે એટલે આટલા જ સૂત્રો છે તમને એમ થાય કે ઓહો એક સ્વાધ્યાય આટલા બધા સૂત્રો તૈયાર કરવાનો હોય તો શું થાય એ આખા ચેપ્ટરના આવી ગયા હવે આગળ કાંઈ નથી
એટલે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ એની વાત કરશું. આટલા સૂત્રો તમે વ્યવસ્થિત તૈયાર કરો, ઉદાહરણ સમજો, એટલે સૂત્રોની વાત તમને એમાં બરાબર સમજાય.